सचिन जीआईडीसी पुलिस ने हत्या केस के दोनों आरोपियों को कुछ ही घंटों में गिरफ्तार किया। आप बने रहिए भारत 24 EXP न्यूज संपादक मनदीप भाई भारद्वाज की रिपोर्टिंग। 6 दिसंबर की रात लक्ष्मी टेक्सटाइल पार्क के पास गगन कुमार उर्फ गौरव की धारदार हथियार से हत्या हुई। मृतक के पिता की शिकायत पर IPC 2023 की धारा 103, 54 व GP एक्ट 135 में केस दर्ज किया गया। पुलिस कमिश्नर व वरिष्ठ अधिकारियों के निर्देश पर तत्काल गिरफ्तारी के आदेश जारी हुए। सर्विलांस टीम ने घटनास्थल के CCTV खंगालकर दोनों अज्ञात आरोपियों की पहचान की। AHO दिग्विजय सिंह व अन्य स्टाफ को निजी सूचना से आरोपियों का पता चला। पुलिस ने आरोपी गौतम जयराम दलाई और दिलीप जुबान सिंह नेगवाल को हथियार समेत पकड़ा। विवाद की जड़ मृतक और उसकी महिला मित्र का वीडियो बनाने पर हुआ झगड़ा बताया गया। आरोपी ने अपने साथी संग बाइक पर आकर मृतक पर घातक हमला कर हत्या की थी। पूरी कार्रवाई PIK A गोहिल और सर्विलांस टीम के समन्वय से सराहनीय रूप से पूरी की गई। सभी मीडिया प्रभारी की तरफ से IG साहब और SAP साहब और पूरे पुलिस प्रशासन ने कुछ ही घंटे में मुजरिम को अरेस्ट किया और पूरे प्रशासन का तहे दिल से धन्यवाद करते हैं। नहीं वो तो कम ही रहेगी, मैं आपको फोन कर देंगे सर। टेंशन नहीं लीजिए। ना वो तो होती ही है। और क्या चल रहा है आपका तबीयत पानी? ગત રાત્રે 6/12/2025 રાત્રિની મોડી રાત્રે લગભગ 11 થી 11:30 વચ્ચે અત્રેના GIDC પોલીસ સ્ટેશન કે જે J ડિવિઝન તથા ઝોન 6 વિસ્તારમાં આવેલો છે, ત્યાં સચિન GIDC લક્ષ્મી ટેક્સટાઇલ પાર્ક વિસ્તારમાં એક વ્યક્તિ ઉપર બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરીને છરી મારીને તેની હત્યા નિપજાવવાનો બનાવ ધ્યાનમાં આવ્યો હતો। આ બનાવ અંગેની કોલ પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે ત્વરિત પગલાં લઈ સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળેલ હતું કે આ કામના ભોગ બનનાર કે જેનું નામ ગગન કુમાર ઉર્ફે ગૌરવ મહાનંદ દાસનાઓ તેમના મિત્રો સાથે તેમના કામ કરવાના ખાતાના સ્થળે બહાર બેઠા હતા। તે સમયે બે વ્યક્તિઓ સ્પ્લેન્ડર બાઇક ઉપર આવીને તેમની સાથે બોલાચાલી કરી તેમને છરીના ઘા મારી દીધેલ હતા। આ બનાવ અંગે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 54 તથા GP एक्टની કલમ 135(1) મુજબનો ગુનો દાખલ કરી તેમના પિતાજીની ફરિયાદ લેવામાં આવેલ હતી। એટલું જ નહીં, ત્યારબાદ આ કામગીરી અંગે ઝડપી કાર્યવાહી કરતા સમગ્ર વિસ્તારના લગભગ 30 જેટલા CCTV ફૂટેજ કેમેરા જોવામાં આવ્યા હતા તથા 50 થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને આ કામના બંને ગુનેગારોને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા હતા। આ ગુનેગારોના નામ છે ગૌતમ જયરામ દલાઈ કે જેની ઉંમર 19 વર્ષ છે અને તે રાજુભાઈ પતરાની ચાલમાં રહે છે તથા તેનું મૂળ વતન ગંજામ ઓડિશા છે। તેમજ તેનો સાથી મિત્ર કે જેનું નામ દિલીપ જુબાન સિંહ નિગવાલ છે જેની ઉંમર 25 છે તથા તે અલીરાજપુર મધ્યપ્રદેશનો મૂળ રહેવાસી છે। બનાવની વધુ વિગત એવી છે કે આ કામના મરણ જનાર લગભગ 1 અઠવાડિયા પહેલા તેમના મહિલા મિત્ર સાથે બપોરના તલંગપુર ગામ ખાતે આવેલ પંચવટી ગાર્ડનમાં બેઠેલા હતા। તે સમયે આ કામના આરોપી કે જેનું નામ ગૌતમ જયરામ દલાઈ છે તેઓ ત્યાંથી પસાર થતા હતા અને તેઓ તેમની ભોગ બનનારની મહિલા મિત્ર બાજુ તરફ જોતા સામે જોવાની બાબતે તેમની વચ્ચે વિવાદ થયો હતો। આ કામના આરોપીએ તેમનો વિડીયો બનાવવાનો શરૂ કર્યો હતો અને આ બાબતે વધુ વિવાદ થતા તેમની વચ્ચે ખટરાગ રહી ગયો હતો। આ ખટરાગનો વેર વાળતા આ કામના ભોગ બનનારને આરોપી કેટલાક સમયથી શોધી રહ્યા હતા અને ગઈકાલે જ્યારે તેમને તેમના લોકેશન અંગે ખબર પડતા સ્થળ પર પહોંચી વિવાદ કરીને છરી મારી દેતા કામના ભોગ બનનારનું મરણ થયેલ છે। આ કામના જે આરોપીઓ છે તેમની પર આ અગાઉ કોઈ ફરિયાદ થઈ છે કે આ રીતના કોઈ બનાવ બન્યો છે કે કેમ તે અંગેની પોલીસ તપાસ ચાલુ છે અને કામના બંને આરોપીઓને અટક કરી લેવામાં આવેલ છે।